ફૂલ છે તીખા ઈ પણ મળી જાય. મોરબીની ફ્લેવર આવવી જોઈએ ટેસ્ટ કરીને. આ બસ ડન. કેને કે રોકેટ ભૂંગળા બટેકા ઈ કરી દેશું તમને. ઓકે રેડી. ફાયર ને રોકેટ રોકેટ ભૂંગળા બટેકા એમ નહીં તમારા દિલને ટચ કરી ગઈ હોય એવી આઈટમ. તીખી ભેળ જે અત્યારે તમે મગાવી રેડી ને. થેન્ક યુ ભાઈ. તો મિત્રો આપણે આજે આવી ગયા છે વિરાટ ફાસ્ટ ફૂડમાં કે જ્યાં એ લોકોની ચોરાફળી છે ને અફલાતૂન આવે છે. તમે 2 જણા આવો ને તો ચોરાફળી તમારાથી ખૂટે નહીં. પણ આપણે આજના વ્લોગમાં ચોરાફળી નથી લેવાના કારણ કે ચોરાફળીની રીલ્સ આપણે અનોખું રાજકોટ પેજ છે એમાં ઓલરેડી કાલ કા પરમ દિવસે આવી જશે અને આ લોકોની બાસ્કેટ પૂરી એવી જોરદાર છે એ પણ આવી જશે. પણ આજે એ ભાઈ મને કહે છે કે કંઈક તમને અલગ જ ડિફરન્ટ ખવડાવું તો આજે આપણે વિરાટ ફાસ્ટ ફૂડમાં આવી ગયા છીએ અને એ ભાઈની આપણે મુલાકાત લઈ અને એ લોકો વિશે આપણે જાણીએ કે કઈ રીતે ચાલુ કર્યું ને શું શું એ લોકોનું ફેમસ છે. હાલો મારી સાથે. તો કેમ છો વિરાટભાઈ? શું કે આજે મેં કીધું આપણે મુલાકાત લઈ તમારી કારણ કે તમારું જે ફાસ્ટ ફૂડ નું જે ટ્રક છે એનું નામ પણ ઈ જ છે વિરાટ ફાસ્ટ ફૂડ અને તમારું નામ વિરાટ છે. આ નામ કઈ રીતે રાખ્યું તમે? આ નામ છે ને મારા સનનું છે. સનનું છે. તમારું નામ વિરલ છે પણ બધે મને વિરાટ થી ને જોડ. ઓકે એટલે તમારા સન ના નામે કર્યું છે પણ આજુબાજુમાં વિરાટ ફાસ્ટ ફૂડ છે વિરાટભાઈ જ બધા કહે. હવે તમારી અહીંની જે આપણે રીલ્સ બનાવી ચોરાફળીની એ આપણે 1-2 દિવસમાં મૂકવાના છે. મેં તો ટેસ્ટ કરી જબરદસ્ત હતી એટલે લોંગ વિડીયો મેં કીધું આપણે બનાવી. તો અહીંયા તમે હવે આજે શું ટેસ્ટ કરાવવાના? આજે એક છે ને તમને કોન્સેપ્ટ ઓફ મોરબી એના ભૂંગળા બટેકા તમને ટ્રાય કરાવો અને એક છે ને તમને આઈસ્ક્રીમ સેન્ડવિચ ખવડાવો. કોન્સેપ્ટ ઓફ મોરબી એટલે મોરબીના ભૂંગળા બટેકા જો કે કમલેશભાઈના કારણે બહુ ફેમસ થઈ ગયા છે એટલે એનો ટેસ્ટ તમને અહીંયા ટૂંકમાં આપશો રાજકોટની જનતાને. તો બનાવો. ડન. ચાલો. તો વિરાટભાઈ આપણે જે આમાં તમે આ ચટણી નાખો છો એમાં શું શું કઈ રીતે બને? મરચા અને ગ્રેવી અને પ્લસ સિંગ તેલ ની જોઈ છે. સિંગ તેલ નો ઉપયોગ કરો, મરચા ને ટૂંકમાં બધું આપણે નેચરલ જ નાખો છો. બધું નેચરલ અને બ્રાન્ડેડ આઈટમ. તીખી કેવી કહીએ? તીખા કેવા કહી છે ભૂંગળા બટેકા? તીખામાં તમે કયો રીતે નોર્મલ કયો તો નોર્મલ. આપણે છે ને ભાઈ જે મોરબીના ફેમસ છે ને ફૂલ છે તીખા ઈ પણ મળી જાય. મોરબીની ફ્લેવર આવવી જોઈએ ટેસ્ટ કરીને. આ બસ ડન. કેને કે રોકેટ ભૂંગળા બટેકા ઈ કરી દેશું તમને. ઓકે રેડી. ફાયર ને રોકેટ ભૂંગળા બટેકા એમ. તો બનાવો. મિત્રો આ જો ભૂંગળા બટેકા આપડા રેડી થાય છે મોરબીના ફેમસ. એકચ્યુઅલી માં કમલેશભાઈ દ્વારા જ આ ફેમસ થયા છે ભૂંગળા બટેકા. ત્યાં છે ને ઓનિયન કે કઈ નથી નાખતા આપણે નાખી દઈએ. અહીંયા રાજકોટ વાળાને ઓનિયન જોઈએ. હા ડુંગળી વધારે ખાય આ લોકો રાજકોટ. અને આ ફાયર ચટણી રેડી. ભૂકા કાઢી નાખે એવી એમ ને. અમને એકવાર આ પાડવા જોઈએ તીખું ખાવું છે. તો મિત્રો તીખું ખાવું હોય ને ઈ આ વિરાટ ફાસ્ટ ફૂડમાં પહોંચી જાજો. આમ જો કોથમીર કારણ કે આ ભાઈ કે છે કે તીખું ખાવું હોય ને એ અમારી પાસે આવજો. બરોબર ને વિરાટભાઈ? ડન. તીખું ખાવું જ છે તો અમે ખવડાવી જ છીએ. ના જ ન પાડે. આ પાડવા જોઈએ એકવાર. હા. મિત્રો આપણા ભૂંગળા બટેકા જે મોરબીના ફેમસ છે એ રેડી થઈ ગયા છે. હવે આપણે એને ટેસ્ટ કરી અને પછી કંઈક બીજું તમે કહેતા હતા શું બનાવવાના? આઈસ્ક્રીમ સેન્ડવિચ. ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવિચ. તો હવે આપણે આજે ભૂંગળા બટેકા આપણા રેડી થઈ ગયા છે ટેસ્ટ કરી લઈ. તો મિત્રો આ ભૂંગળા બટેકા આપણા જે મોરબીના ફેમસ છે એ આવી ગયા છે. આમ જો આખી જબરદસ્ત પ્લેટ ભરીને આવી ગઈ છે. ના ભાઈની ચેલેન્જ છે કે તમારે તીખું ખાવું હોય રાજકોટની અંદર મોસ્ટ ઓફ ઘણી જગ્યાએ વિરાટભાઈ મળે જ છે ભૂંગળા બટેકા. પણ તમે એમ કહો છો કે મોરબીની જે ફ્લેવર છે મોરબીનો ટેસ્ટ છે એ અમારે ત્યાં મળશે. બરોબર ને? તો હવે આ પ્લેટનો ભાવ શું છે? 50 રૂપિયાની પ્લેટ ને એક ભૂંગળાનું પેકેટ આવે રેડી છે. તો હવે આપણે ટેસ્ટ કરી કેવા છે વિરાટભાઈના ભૂંગળા બટેકા. આમાં તમે આપણે શું કહેવાય ડુંગળી ને બીજું શું છે? દાણા કોથમીર અને તમારી જગ્યાએ નથી આપતા, ઘણી જગ્યાએ આપે છે. આમાં સિંગી નાખે છે. બધાની થોડી અલગ સ્ટાઈલ. મિત્રો તીખું તો છે, ફૂલ તીખું છે. અને જો કે મેં મોરબીમાં 2 થી 3 વાર ભૂંગળા બટેકા ખાધા છે. મોરબીનો ટેસ્ટ આવે છે. તો એકવાર અહીંયા છે ને ટેસ્ટ કરવા ભૂંગળા બટેકા તો જરૂરથી આવજો.
હવે આપણે આની મજા લઈ ત્યાં સુધીમાં વિરાટભાઈ આપણી જે ઓલી કઈ સેન્ડવિચ કીધી આઈસ્ક્રીમ સેન્ડવિચ. આઈસ્ક્રીમ સેન્ડવિચ રેડી કરે. તો વિરાટભાઈ શું નાખ્યું? આ નટેલા કેડબરી ચોકલેટ. આનો શું ભાવ છે? આ 140. 140 રૂપિયાની પ્લેટ. 3 લેયરમાં આવે. 3 લેયરમાં આવે. ચીઝ કયો તો આમાં ચીઝ અલગથી ટોપિંગ કરી દે છે. ઘણાય ખાય છે. એનો શું ચાર્જ? એના 20 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા ટોપિંગ. એક્સ્ટ્રા. હકીકતે ભૂંગળા બટેકા તો જબરદસ્ત હતા હો. બહુ મજા આ કે ને પાર્ટ ઓફ ડેઝર્ટ જ થઈ ગયું. હા, તીખું ખાધા પછી જો અહીંયા આવ્યા હોય ને તમને તીખું ખાવાનું મન થયું એટલે તમે ભૂંગળા બટેકા ખાવા આવવાના, બરોબર? ભૂંગળા બટેકા ખાવ ને પછી ડેઝર્ટ ખાવું હોય ને તો આ ભાઈની સેન્ડવિચ ખાઈ લેજો. પેલા હું ટેસ્ટ કરી લઉં કેવી છે. હવે આ શું આવ્યું વિરલભાઈ? આઈસ્ક્રીમ. આપણે કઈ કંપનીનો? આમાં જો અમે અમૂલ અથવા વાડીલાલ બે માંથી એક રાખી છે. બ્રાન્ડેડ જ રાખવાનો. બ્રાન્ડેડ જ. પેલા નટેલા ચોકલેટ, પછી ઉપરથી ને આઈસ્ક્રીમ. નટલામાં આમાં છે ઘણાને સ્વીટ ન ભાવતું હોય એના માટે અમે થોડીક ડાર્ક ચોકલેટ રાખી છે. ને વિરલભાઈ આપણે આ કેટલો ટાઈમ થયા છે તમારે અહીંયા કાર્ટ? મારે 4 મહિના. 4 મહિના જેવું થયું એમ ને? રિસ્પોન્સ કેવો છે રાજકોટનો? ના, સારો છે. મોસ્ટ ઓફ લોકો આવીને તમારું વધારે કઈ આઈટમ ખાય? એમ વધારે જો ભૂંગળા બટેકા છે, દહીં ચોરાફળી છે, બરોબર. એક આવડી અત્યારે હાલમાં આવડી આઈસ્ક્રીમ સેન્ડવિચ ચાલે છે. નટેલા આઈસ્ક્રીમ સેન્ડવિચ નટેલા છે. એમાં ને એમાં કીએ કે અમારે ભાઈ નથી કરવું સ્વીટ તો અમે થોડુંક ડાર્ક કરી દઈ. આનો શું ભાવ કીધો? 140. 140 રૂપિયા. મિત્રો આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ. હવે વિરલભાઈ એને કટિંગ ચાલુ કર્યું છે. અને આઈસ્ક્રીમ પૂરેપૂરો જ નાખી દેવાનો, આમ ફિલિંગ છે ને બહાર આવી જાય ત્યાં સુધી. એ સાચી મજા તો જ છે, બાકી ટેસ્ટ નો આવે. આ બધી વસ્તુ કેવી ખબર વિરલભાઈ? અમારે તો ટૂંકમાં આનો બિઝનેસ છે કેટરિંગનો, તમને ખબર જ છે, ખ્યાલ છે. અને પછી પાછું ફૂડ બ્લોગ ચાલુ કર્યું. હા, એટલે આ વસ્તુ તમે જેટલું વધારે નાખો, ભલે ભાવ લઈ લ્યો તમે, વસ્તુ સારી ખવડાવવાની. ના, એપ્રોક્સાનો તમે વજન કરો એમ તો લોડેડ એક ખાઈ જાય એટલે તમને લાગશે, નીચે સુધી ડીશ તમને ઠંડી લાગશે. ના, એ તો ફૂલે ફૂલ ઠંડુ છે. તો મિત્રો આપણી જે આઈસ્ક્રીમ સેન્ડવિચ છે રેડી થઈ ગઈ. આપણે ટેસ્ટ કરીએ કે વિરલભાઈની સેન્ડવિચ કેવી છે. જબરદસ્ત. આમાં તમને હકીકતે એક વાત કહું ને તો ચોકલેટની જે આપણે નેચરલ ચોકલેટ ખાતા હોય ને એવું લાગે, અને ભેગું વચ્ચે આઈસ્ક્રીમ છે, વાડીલાલનું આઈસ્ક્રીમ છે, જબરદસ્ત ટેસ્ટ આવે છે. એકવાર તમે અહીંયા ટેસ્ટ કરવા આવશો ને તો જ તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ શું છે. બાકી તો તમે બધે ખાધું હોય છે, એવું હું નથી કહેતો કે અહીંયા તમે પ્રીમિયમ મળશે કે ભાઈ આવું મળશે તેવું મળશે, પણ એકવાર ટેસ્ટ કરવા આવશો ને તો જ તમને ખ્યાલ આવશે કે આ ભાઈની વસ્તુ બધી કેવી છે. અમથા આપણે રીલ્સ બનાવી અને પછી લોંગ વિડીયો બનાવવા આવી, 2-3 ધક્કા હું કંઈ ખાતો નથી, પણ આ ભાઈ પાસે બીજી વાર હું પહેલી વાર આવ્યો, આ ભાઈ એવા છે કે બીજી વાર આવ્યો. આપણે આની મજા લઈ. તો મિત્રો આ લોકો છે ને કપલ, એ મોસ્ટ ઓફલી અહીંયા ખાવા આવતા હોય છે, તો એ લોકોનો આપણે રિવ્યૂ લઈ કે અહીંયા શું શું આઈટમ અહીંયા ખાવા આવવી જોઈએ, કેવી આવે છે અને અફોર્ડેબલ પ્રાઇસમાં છે કે નહીં. તો કેમ છો ભાઈ? મજામાં? તમારું નામ? ઓકે, તમે અહીંયા કેટલામી વાર આવ્યા છો? ઓકે, તો અહીંયા આપણે શું તમે મોસ્ટ ઓફ વધારે શું ખાવ છો? હા, એ તો મેં આ ભાઈ યાર વાત કરી. ના, એ તો મને કીધું મોરબીના ફેમસ જે ભૂંગળા બટેકા છે. આંટી શું આવ્યું છે? ઓકે, ભેળ મગાવી છે. મોરબીનો ટેસ્ટ અહીંયા રાજકોટમાં છે. ઓકે, તો આપણા જે રાજકોટની જનતા છે અને અહીંયા તમે ટેસ્ટ કરવા માટેનો આમંત્રણ જ આપી દો ને ટૂંકમાં. જરૂરથી રાજકોટની પબ્લિક એકવાર જરૂર ટેસ્ટ કરજો. તીખો ટેસ્ટ હોય, શોખીન હોય, જરૂર વિરાટ પાસો પધારજો અહીંયા. તમારા મતે ગમે આ લોકોની એક આઈટમ એવી કયો કે ફરજિયાત રાજકોટની જનતાને ખાવા આવવું જ જોઈએ? નહીં, ગમે એક આઈટમ કયો. 3માંથી બેસ્ટ તમને શું લાગે?
એમ નહીં, તમારા દિલને ટચ કરી ગઈ હોય એવી આઈટમ, તીખી ભેળ જે અત્યારે તમે મગાવી. રેડી ને? થેન્ક યુ ભાઈ. મિત્રો આપણે સેન્ડવિચની મજા લઈ જઈએ, પણ વિરાટભાઈ આપણા જે વ્યુઅર્સ છે અને અહીંયા તમારી સેન્ડવિચ ખાવા અથવા તો આપણે કઈ ઘૂંગરા બટેકા છે, કઈ ચોરાફળી કંઈક ટેસ્ટ કરવું હોય તો કઈ જગ્યા હોય? રાતના 9:30 થી સીસીટી કાફેની સામે, આ કાફે કોફી ડે એમ ને? આ પ્રત્યક્ષ કરભવનની સામે કરમુક્ત માલ. અને બાકી તમારો ટાઈમિંગ શું છે અહીંયા? રાતના 9:30 થી 12:30. રાતના 9:30 થી 12:30. 12:30. અને પછી સાંજના છે ને 5 થી 9 રેસકોર્સ ગ્રાઉન્ડમાં અંદર. લેટ નાઇટ ખાવા વાળા હોય ને કે જે 12 વાગ્યા પછી ખાવાનું મન થયું તો 12:30 1 સુધી આ ભાઈ હોય છે. એવું હોય તો નંબરે નાખી દઈશ, તમે ફોન કરીને આવજો. તો મિત્રો આવા જ જબરદસ્ત વિડીયો તમારે જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, ને આપણી ઇન્સ્ટાગ્રામનું આઈડી પણ હું તમને નાખી દઈશ, એમાં જઈને રીલ્સ જોજો, બહુ મજા આવશે. આપણી રીલ્સ ઘણી બધી વાયરલ થયેલી છે. હવે આપણે એક આ નવું ચાલુ કર્યું છે લોંગ વિડીયો, કે જે આપણા કાર્ટવાળા મિત્રો છે રેસકોર્સના, ત્યાંથી ને સ્ટાર્ટ કર્યું છે. મોસ્ટ ઓફલી કાર્ટવાળાઓને જ પહેલાં લેવાના છે, પછી રેસ્ટોરન્ટમાં જશું, પછી અલગ અલગ હોટલોમાં જશું. ધીમે ધીમે તમારો સાથ સહકાર હશે તો બધું પોસિબલ છે. બરોબર છે? આવા જ વિડીયો જોવા માટે ત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળશે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.